સંસ્કૃતમાં એક શ્લોક છે, આદિત્યસ્ય ગતાગતૈરહ સંક્ષીયતે જીવિતમ વ્યાપારે બહુકાર્યભાર ગુરુભિઃ કાલો ન વિજ્ઞાયતે દૃષ્ટ્વા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસશ્ચ નોત્પદ્યતે પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. આ શ્લોકનો અર્થ એવો છે, આદિત્ય કહેતા સૂર્ય, આદિત્યસ્ય ગતાગતૈઃ, દરરોજ સવારે સૂર્ય ઉગે છે અને સાંજે આથમી જાય છે. સામાન્ય વાત લાગે છે, પણ એમાં આપણો એક દિવસ જાય છે. એક એક દિવસ કરતાં કરતાં અઠવાડિયા જાય છે. અઠવાડિયા કરતાં કરતાં મહિનો જાય છે અને વર્ષો જાય છે. આદિત્યસ્ય ગતા ગતૈઃ રહ રહ સંક્ષીયતે જીવિતમ. આપણું જીવન છે ને રોજ રોજ ઓછું થતું જાય છે. આ તો હકીકત છે, આમાં કોણ ના પાડે. બાળકમાંથી યુવાન થયા, યુવાનમાંથી વડીલ થયા, મુરબ્બી કે ને મુરબ્બી થયા, અને એમાંથી વડીલમાંથી વૃદ્ધ થયા, એટલે જવાનો ટાઈમ થઈ ગયો. પછી પણ સમયની ખબર નથી પડતી. જુઓ, આપણે જ્યારે વિચાર કરીએ ને ત્યારે ખબર પડે કે ઓહો, કે મને તો આટલા વર્ષ થઈ ગયા. કેમ આવું બને છે? આવું કેમ બને છે? ઘણાને તમે એ વાત કરતા સાંભળતા હશો કે 40 વર્ષ ક્યાં જતા રહ્યા ખબર ન પડી, 50 વર્ષ ક્યાં ગયા ખબર ન પડી. ઘણી વાર બીજાને ખબર પડી હોય એના 50 વર્ષ ક્યાં ગયા છે, એને કંઈ ચિંતા ન હોય, એટલે ઘણાને કંઈ ખબર જ પડતી નથી. કેમ સમય પસાર થાય છે ખબર કેમ પડતી નથી? એનો જવાબ આ શ્લોકમાં છે. વ્યાપારૈઃ બહુ કાર્યભાર ગુરુભિઃ કાલો ન વિજ્ઞાયતે. એટલા બધા કામકાજ છે ને, એટલો બોજ લઈને ફરીએ છીએ, શું કરીએ છીએ ખબર જ નથી. એટલે સમયની ખબર જ પડતી નથી. એક પછી એક કામ લાગેલા જ છે. જુઓ તમે, એટલે ગુજરાતીમાં એક કહેવત આવી, 12 મહિનાનું વરસ અને 13 મહિનાનું કામ, ખૂટે જ નહીં. બેંગ્લોરની બહુ ખબર નથી, અહીંનું જનસામાન્ય કેવી રીતે જીવન ગુજારે છે, પણ મુંબઈમાં અમે રહેતા હતા એ વખતે મુંબઈ ગરામાં જે રહેતો હોય એનું જીવન કેવું હોય, આપણા હરિભક્તોએ આપણને વાત કરેલી. લગભગ કેવું બને, સવારે માણસ ઉઠે ને, લગભગ શું બને છે, કોઈ સમય જાગતો નથી. મોડું જ થયું હોય, 5 મિનિટ મોડું થાય, 10 મિનિટ થાય, અડધો કલાક મોડું થાય, 2 કલાક મોડું થાય. એની મોડું કેટલું થાય કે નક્કી જ નથી એનું. લગભગ મોડું જ થાય બધાને. સવારે 6:30 વાગે ઉઠવું હોય તો 6:45 થઈ જ જાય. હવે 10-15 મિનિટ કવર કરવાની હોય એટલે શું કરો, એટલે ભાગમ ભાગી શરૂ થાય ઘરમાં. તો મુંબઈની અંદર ટ્રેન પકડવાની હોય, અને ટ્રેનના ટાઈમ તમે સાંભળ્યા હશે, 6:45 હોય, 6:37 હોય, એક્ઝેક્ટ. પાછું ટાઈમ ટુ ટાઈમ ચાલે, ખાલી આંકડા નથી હોતા. આવે ને ઉપડે. હવે એમાં ફિક્સ જગ્યા એ લોકોએ પકડવાની હોય. મોડું થયું હોય ને એટલે ઉઠે, આપણો પાપડો ઊભો થાય, અને પછી પથારી ઉપાડવાની તો વાત જ ન હોય, એટલે જાય સીધો બાથરૂમમાં. અને બાથરૂમમાં જ્યાં બ્રશ ક્યાં છે ને ટ્યુબ ક્યાં છે, ફટ કરીને એક બાજુ હાથ હલાવીને એક બાજુ ડોલ ભરીને ટમડલ નાવાનું, બ્રશ ને બધું ભેગું. ક્યારે કપડાં પહેર્યા ખબર જ ન પડે, એટલી ઝડપ હોય. તમે ક્યારેક પસાર થયા હશો એમાંથી. ઉતાવળે પછી કાપ ક્યાં લાગે? સૌથી મોટો કાપ જો કવર સમય મોડું ઉઠાઈ ગયું હોય ને સમય કવર કરવો હોય તો સાચું બોલજો, ક્યાં આપણે કવર કરીએ? સીધી જ વાત છે. એટલે તો પછી
ભગવાન તૈયારીમાં છે, મારું આજે આવી બન્યું છે, કારણ કે આ હવારનો મંડ્યો છે, એટલે પૂરેપૂરા પ્રોટેક્શન સાથે જેમ આપણે હેલ્મેટ પહેરીએ ને એમ ભગવાન એની રીતે બધું પહેરી લે. 1 2 3 4 5 5 ફોટા પાથરી દીધા, 1 2 માળા ફેરવી લીધી ને પાછો એક હારે 1 2 3 4 5 રિવર્સ ફોટા ઉપાડી લીધા. દોડાદોડીની અંદર દિવસની શરૂઆત છે. પછી દોડતો દોડતો જાય, આખો દિવસ બિચારો નોકરી કરે, ધંધો કરે. ધંધો કરતો હોય તો કરગરે, ઘરાક આગળ કરગરવું પડે ને. એક પ્રકારની નોકરી જ છે પૈસા માટેની. ધંધો આપણે એને નામ આપ્યું છે, પણ આખો દિવસ કંટાળે સાંજ સુધી. અને પછી થાક્યો હોય, થાકીને ઘરે પાછો આવે. અને પછી ઘરે આવે એટલે શું કરવાનું હોય? પછી થાક ઉતારવાનું, કોઈ સ્વાગત થોડી કરવાનું ઘરે આપણું, અપેક્ષાએ ન હોય. જઈને હાથ પગ ધોવે અને જમવાની થાળી, એટલે પછી એમાંથી ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, જે આવ્યું એ બધું ખાઈ લે. એટલો થાક્યો હોય છે ને માણસ, પથારીમાં પડ્યા ભેગી ઊંઘ આવી જાય, સૂઈ જાય. સપના જુએ, સપનાની અંદર તો પાછો વૈભવ જુએ સરસ. ભારતનો વડાપ્રધાન થઈ ગયો હોય એ નક્કી નહીં, એમાં તો સપનાનું તો કંઈ નક્કી હોતું નથી. કરોડપતિ થઈ જાય એવું બને. બિલ ગેટ્સ એને ત્યાં નોકરી કરતો હોય, પછી એક નહીં, હવે તમને નહીં ફાવે અમારે ત્યાં, તમે ક્યાંક બીજે નોકરી કરો. જાગે ત્યારે ખબર પડે કે ઓહ આપણે કાંઈ નથી. એક દિવસ પૂરો થઈ જાય છે, બસ આની જ ઝેરોક્સ કોપી નીકળ્યા કરે રોજ, પુનરાવર્તન રોજ. આની બહાર કંઈ જ નહીં. કોકને પૂછો તમે જીવનમાં શું કર્યું, તો હું બોલ્યો ને જે 10 મિનિટ, બસ એટલું. એને ગુણાકાર કરી નાખો, 365 દિવસ ગુણાકાર કરો 70 વર્ષ, અને જે થાય એમાં શું નવું કર્યું? એકનું એક બ્રશ 1000 વખત કર્યું, એકની એક ડોલ ને પાણી 1000 વખત નાયા. નવું કંઈ કર્યું? એ સમય ક્યાં મળે છે? કામ એટલા બધા છે ને, એટલે સમય ક્યાં જાય છે ખબર પડતી નથી. બીજી સાથે સાથે એવું નથી પાછું આપણે જોતા નથી, દુનિયા જોઈએ છીએ. આ શ્લોકમાં એમ કહે છે કે દૃષ્ટવા જન્મ, માણસને જન્મતા જોઈએ છે. દૃષ્ટવા જન્મ જરા, માણસને ગરડો થતા જોઈએ છે. દૃષ્ટવા જન્મ જરા વિપત્તિ, માણસને દુઃખમાં ડૂબતા જોઈએ છે. આપણે તો ડૂબેલા છે, લોકોને ડૂબતા જોઈએ છે, મરતા જોઈએ છે, તો પણ ત્રાસ થતો નથી. કંઈક નથી થતું. કોઈ મરે ને તો આપણને કંઈ થાય કે મારે એક દિવસ મરવાનું છે. આપણે એક તો મરવાનું જ હોય ને, હવે એને મરવાનું ટાઈમ થઈ ગયો છે એટલે ગયો, પણ તારે મરવાનું છે ભાઈ, એ કે આપણી વાત અત્યારે નહીં કરો કંઈ. આનું કારણ એક જ છે કે આપણે મોહરૂપી મદિરા પીધી છે, વાસનારૂપી દારૂ પીધો છે. આપણે જગતની આસક્તિ એ આપણામાં એટલી ઘર કરી ગઈ છે, એટલે આ બધી વસ્તુઓનો છે ને ખ્યાલ નથી આવતો. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આવી રીતે પાછા વાળે છે, આપણા સાચા ઠેકાણા બાજુ આપણને લઈ જાય છે. એક પરિચય પ્રાપ્ત કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, એક બીજા ગ્રંથમાં આવેલો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું ઘર એટલે મહાભારતમ. મહાભારત ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક વિશ્વકોશ છે, હિસ્ટોરિકલ એન્સાઇક્લોપીડિયા. ભારતીય સંસ્કૃતિ શું છે કોઈને જાણવું હોય તો એણે આપણો ઇતિહાસ વાંચવો પડે. અને એ ઇતિહાસ એટલે 2 પુસ્તકો પ્રસિદ્ધ છે ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસ માટેના. એક છે રામાયણ જે વાલ્મીકીજીએ લખ્યું, અને બીજું છે મહાભારત જે વ્યાસજીએ લખ્યું. એમાંથી અત્યારે આપણે વાત મહાભારતની કરીએ, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્થાન છે. મહાભારત ગ્રંથ 18 પર્વોમાં રચાયેલો ગ્રંથ છે. સમજો કોઈ મોટો વડલો હોય, વટવૃક્ષ, અને એની મોટી 18 શાખાઓ હોય, એમ આ મહાભારત છે. વ્યાસજી આ ગ્રંથ લખ્યો. 18 પર્વના મહાભારતમાં શ્લોકો કેટલા? 1 લાખ શ્લોકોમાં ભારત વર્ષનો સાંસ્કૃતિક
તાત્વિક ધાર્મિક ઇતિહાસ સચવાયેલો છે. મહાભારત માટે એવું કહેવાય છે. શા માટેનું નામ મહાભારત પડ્યું? મહા અને ભારત એવા બે શબ્દો છે. મહત્વાત ભારવત્વાત છે મહાભારતમ ઇત્યુચ્યતે. એક તો જીવન માટેની અગત્યની વસ્તુઓ મહત્વાત, મહત્વની વસ્તુઓ આ ગ્રંથમાં સમાયેલી છે. માણસ એક સામાજિક પ્રાણી છે. આપણે એક સમૂહમાં રહીએ છીએ અને સમૂહમાં રહીએ એટલે તો પ્રશ્નો થવાના જ છે. ગુજરાતીમાં કહેવત છે કે વાસણ ભેગા થાય એટલે શું થાય? ખખડે. ખખડે ત્યાં સુધી વાંધો નથી, ગોવા પડે પછી તો એટલા બધા પડે કે પછી એને ઉપાડવા પડે. ગોવા શું કરવું પડે? ઉપાડવા પડે. એમને એમ ઉપડે જ નહીં, કોઈ હથોડા જ મારવા પડે. એટલે ઘણાને પ્રશ્ન તો થાય કે ગોબો પડે ત્યારે કંઈક વાગે અને પાછું હરખું કરવાનું ત્યારે હથોડા વાગે, પણ કેટલું ખંભવું પછી. માણસ સામાજિક પ્રાણી છે, એકબીજા સાથે ટક્કર ચાલ્યા જ કરે છે. આવા જીવનમાં આપણે કેવી રીતે જીવવું એની શિખામણ બહુ મહત્વની હોય છે. એ મહત્વની શિખામણ મહાભારતમાં છે. એટલે પહેલો શબ્દ આવે છે મહા, મહત્વાત. અને અતિ વિસ્તૃત રીતે એમાં એ સમજણ આપેલી છે ભારવત્વાત. ઘણી બધી વાતો એમાં, ઘણા બધા પ્રસંગો ઐતિહાસિક છે. પાછું એટલું યાદ રાખજો, ઇતિહાસ છે, મહાભારત વાર્તા નથી. થોડા સમય પહેલા એક પુસ્તક જોયેલું. એ પુસ્તકનું નામ હતું મહાભારતની વાર્તાઓ. એ ખોટું ટાઇટલ છે. એ વાર્તા નથી. વાર્તા કોને કહેવાય? એક હતો રાજા, ત્યાંથી શરૂઆત થાય, અને પછી એક હતી રાણીની, પછી આમ તેમ થયું તેમ થયું, પછી છેલ્લે શું આવે? ખાધું પીધું ને રાજ કર્યું. આને વાર્તા કહેવાય. એ રાજા હોય પણ ખરો, ન પણ હોય. મહાભારત એવું નથી કે દુર્યોધન હોય પણ ખરો, ન પણ હોય. અર્જુન હોય પણ ખરો, ન પણ હોય. ધૃતરાષ્ટ્ર હોય પણ ખરો, ન પણ હોય. ના, ઇતિહાસ છે, એના અર્થઘટનો જે થતા હોય તે થાય, પણ ઇતિહાસના આધારે થાય છે. ઇતિહાસ એટલે હિસ્ટ્રી. ઇતિહાસ શબ્દોનો અર્થ છે ઇતિ એટલે એ પ્રમાણે, હ એટલે ખરેખર, અને આસ એટલે બન્યું હતું. આ ત્રણેય શબ્દોને ભેગા કરો, ઇતિ હ આસ. એ પ્રમાણે ખરેખર બન્યું હતું. આ ત્રણ શબ્દોને ભેગા કરીએ એટલે શબ્દ બને છે ઇતિહાસ. મહાભારતમ ઇતિહાસ છે. લખનાર વ્યક્તિ પણ જેવો તેવો નથી. વ્યાસજી, એમનું નામ પડ્યું વ્યાસજીનું પારાશર્ય, બીજું નામ છે પરાશરના દીકરા હતા, પણ એમનું નામ વ્યાસ એ રીતે પડ્યું કે જેમણે વેદના વિભાગ કર્યા છે. બહુ અઘરી બાબત છે, આપણને ખબર ન પડે આમાં. વેદના વિભાગ કર્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ વિભાગ કરનાર વ્યાસજી. સ્વામિનારાયણ ભગવાને વ્યાસજી માટે પ્રમાણ આપ્યું કે વ્યાસજી બધાના ગુરુ કહેવાય, વ્યાસજીના કોઈ ગુરુ નહીં. બધાએ વ્યાસનું પ્રમાણ લેવું પડે, વ્યાસ કોઈનું પ્રમાણ ન લે. આવા વ્યાસજીએ મહાભારત લખ્યું છે. એટલે લખનાર વ્યક્તિ પણ જેમ તેમ નથી. ઇતિહાસ અત્યારે લખનારા ઘણા બધા છે. જો ને, ભારત વર્ષમાં અત્યારે આપણા શિક્ષણની અંદર પણ ઇતિહાસ લખાય છે. ભારત દેશનો જ ઇતિહાસ લખાય છે. કેટલા ટકા સાચો હશે ભગવાન જાણે. એને ઇતિહાસકાર કહેવાય. વ્યાસજી એવા ઇતિહાસકાર નથી. વ્યાસજી તત્વવેત્તા છે. વ્યાસજી ધર્મવેત્તા છે. વ્યાસજી જીવનના દરેક ક્ષેત્રોને જાણે છે અને પછી ઇતિહાસ લખે છે. એટલે મહાભારત વાંચીએ એમાંથી આપણને જીવનને લગતી મહત્વની બાબતો અવશ્ય સમજાય. એ મહાભારત માટે એવું કહેવાય છે સાંસ્કૃતિક વિશ્વકોશ. જે મહાભારતમાં છે એ દુનિયામાં છે, અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. યદ યહાસ્તિ તદ અન્યત્ર યદ નેહાસ્તિ ન તત્ક્વચિત. એનો અર્થ શું થયો કે મહાભારતમાં બધું જ છે. આવા મહાભારતમાં 18 પર્વના 1,00,000 શ્લોકના મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્થાન છે. મહાભારતમાં ગીતા કેવી રીતે શોભે છે? તો કોઈ રમણીય ઉદ્યાનમાં
પારિજાતકનું વૃક્ષ કેટલું સરસ લાગે. રાત્રિને વિશે સ્વચ્છ આકાશ હોય, શરદ ઋતુનું આકાશ, અને એમાં નક્ષત્ર મંડળ ખુલ્યું હોય, અને એ નક્ષત્ર મંડળની વચ્ચે નિશાપતિ ચંદ્ર કેટલો સરસ લાગે. કોઈ સરસ મજાનું કુળ હોય, ખાનદાની કુળ, અને એમાં સંસ્કારી બાળકનો જન્મ થાય, સુપુત્ર, એ બાળક એ કુળની અંદર કેટલો સરસ લાગે. અથવા તો આ પ્રાણવાન શરીર છે આપણું, આ શરીરમાં આત્મા કેટલો સરસ લાગે છે. બસ આવી જ રીતે મહાભારતમાં ગીતાનું સ્થાન છે. મહાભારત એક વિશાળ શરીર છે, પણ એનો આત્મા શ્રીમદ ભગવદ્ ગીતા છે. મહાભારત એક વિશાળ કુટુંબની કથા છે, પણ એની અંદર કુળદીપક પુત્રની જેમ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મહાભારત એક સુંદર બગીચો છે, પણ એમાં સરસ મજાનું પારિજાતકનું વૃક્ષ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મહાભારતના ભીષ્મ પર્વમાં 18 પર્વોમાંથી એક પર્વનું નામ છે ભીષ્મ પર્વ. એ ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી શ્રીમદ ભગવદ્ ગીતાનો આરંભ છે. એ 25મો અધ્યાય એટલે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય. શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય પ્રાપ્ત કરીએ. 18 પર્વના મહાભારતમાં 18 અધ્યાયની ગીતા છે. 18નો આંકડો પાછો બહુ મળતો આવે છે. તમે વ્યાસજી અને મહાભારત અને ગીતા આ બધાનો મેળ કરો ને તો 18-18ના આંકડા મળશે. મહાભારતના પર્વ હમણાં મેં વાત કરી, એ પર્વની સંખ્યા કેટલી છે? 18. મહાભારતનું યુદ્ધ, એના દિવસો કેટલા? 18 દિવસ યુદ્ધ ચાલ્યું છે. એ 18 દિવસના યુદ્ધમાં જે સેનાનો ઉપયોગ થયો, એ સેનાની સંખ્યા છે ને, એમાં 18નો આંકડો મળે છે. 11 અક્ષૌહિણી સેના કૌરવ પક્ષમાં અને 7 અક્ષૌહિણી સેના પાંડવ પક્ષમાં. બેને ભેગા કરો એટલે કેટલી અક્ષૌહિણી થાય? 18 અક્ષૌહિણી સેના યુદ્ધમાં વપરાણી. ત્યાં પણ 18નો આંકડો. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય પણ કેટલા? 18. 18 અધ્યાયની ભગવદ્ ગીતા વ્યાસજીએ લખી. સંપૂર્ણ ગીતા શ્લોકાત્મક છે, એટલે કાવ્ય છે, જીવનનું કાવ્ય છે. વ્યાસજીએ વિવિધ છંદોમાં આ ગ્રંથની રચના કરી છે. શ્લોકાત્મક આખો ગ્રંથ, એટલે ગીતાની શૈલી આપણે કેવી હોય તો એમ કહેવાય કાવ્યાત્મક શૈલી છે. કહેવા એમ માગે છે કે જીવનમાં બનતા પ્રસંગોને તમે સંગીતની જેમ ગાઓ, એમાં ચિંતા નહીં કરો. લગભગ આપણા ગ્રંથો જુઓ ગાવામાં આવે છે. વેદ પાઠ તમે કોઈ બ્રાહ્મણોને સાંભળ્યા હશે, એ લોકો આમ વેદ પાઠ કરે, શન્નો મિત્ર શમ વરુણ, આમ બધું ગાય એની અંદર. તો એમાંય ગાવાનું આવે પાછું. મહાભારત આખો શ્લોકમાં ગાવાનું આવે. શ્રીમદ ભાગવત શ્લોકમાં ગાવાનું આવે. શું કહે છે? સંગીતની જેમ ગાઓ, ચિંતા ન કરો. કાવ્યાત્મક શૈલી શ્રીમદ ભગવદ્ ગીતાની. પણ એ કાવ્યમાં ઇતિહાસ છે, પણ એ ઇતિહાસને સંવાદ રૂપે રજૂ કર્યો છે. જે ગીતા આજે લોકોને ગમે છે એનું કારણ એ પણ છે કે ગીતા છે ને એ સંવાદાત્મક છે, ડાયલોગ છે. આમ તો સંપૂર્ણ મહાભારત સંવાદ છે. વૈશંપાયન અને જન્મેજય આ બંને જણા વાતચીત કરે છે. તમે ક્યારેક મહાભારત તમે વાંચો ને તો જોજો, એની શરૂઆતમાં જન્મેજય અને વૈશંપાયનનો સંવાદ આવે. એટલે જન્મેજય અને વૈશંપાયન બંને જણા અંદરો અંદર વાતચીત કરે છે. એ બંનેના સંવાદની અંદર વાતચીતમાં બીજા સંવાદની વાત નીકળે છે. જન્મેજયને વાત કરે છે કે ભાઈ એક વખત ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, એટલે બીજો સંવાદ આવ્યો. કોનો? ધૃતરાષ્ટ્ર અને સંજયનો. તો હવે ધૃતરાષ્ટ્ર ને સંજય બે જણા વાત કરે છે. એની અંદર 3 નંબરનો સંવાદ આવ્યો. કોનો? શ્રી કૃષ્ણ અને અર્જુનનો. કારણ કે સંજય ધૃતરાષ્ટ્રને એમ કે છે કે શ્રી કૃષ્ણ પાસે જઈને અર્જુને આવી વાતો કરી. શ્રીમદ ભગવદ્ ગીતા સંવાદ છે,
પણ એ સંવાદનો ક્રમાંક નંબર 3. મૂળ સંવાદ વૈશંપાયન અને જન્મેજયનો. એ સંવાદની અંતર્ગત બીજો સંવાદ ધૃતરાષ્ટ્ર અને સંજયનો. અને એ બંનેની વાતચીતની અંદર 3જા નંબરનો સંવાદ એટલે શ્રી કૃષ્ણ અને અર્જુનનો, જેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ છીએ. કાવ્યાત્મક છે, સંવાદાત્મક છે. શ્લોકોની સંખ્યા કેટલી છે? આ શરૂઆતમાં હું તમને થોડો પરિચય આપું છું. ગ્રંથનો પરિચય થાય પછી ગ્રંથની વાત સંભળાય. 700 શ્લોકો છે. એ 700 શ્લોકોમાંથી એક શ્લોક, એક માત્ર શ્લોક ધૃતરાષ્ટ્રજી બોલ્યા છે. હમણાં આપણે વાત કરીશું એમ. એક જ શ્લોક, હા, અને પાછું અગત્યની જગ્યા ઉપર પહેલો જ. આમ આપણને થાય કે ભગવદ્ ગીતા એટલે ભગવાને ગાયેલું શાસ્ત્ર, એટલે આમ ખોલી અને તરત શ્રી ભગવાન ઉવાચ આવતું હશે, પણ એવું નથી. ગીતા ખોલો એટલે પહેલું વાક્ય મળે તમને, ધૃતરાષ્ટ્ર ઉવાચ. અરે રે રે, મંગલાચરણમાં જ આવે સીધું જ. પણ એવું હોય છે અમુક વાર આ બધા ધૃતરાષ્ટ્ર કેવા હોય, મંગલાચરણ કરીને જતા રહે, પછી દેખાય જ નહીં. કથા શરૂ કરીને જતા રહે. ઘણાને કથામાં બેસવામાં એટલો કંટાળો આવે ને, શરૂઆત કરીને જતા રહે, પછી બેઠા હોય કોકની સાથે વાતચીત કરે, એ કે હાલો ને નીચે જઈને બેસે કંઈક. અથવા પૂછે ભક્તિસાન કે રસોડાનું કામ છે, તો આપણને લાગે બહુ સેવાભાવી હશે. સેવાભાવી કાંઈ નહીં, કે કથામાં કંટાળો આવે છે. હા, ભલે એ જરૂરી છે. એક શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, એક શ્લોક. પછી સંજયના શ્લોકો છે 41. સંજય ધૃતરાષ્ટ્રને વાત કરતા હોય, 41 શ્લોકો. 74 શ્લોકો છે, 84 શ્લોકો છે અર્જુનના, અને 574 શ્લોકો ભગવાન પોતે ગાય છે. એમ કરીને 700 શ્લોકોની આખી ગીતા છે. 18 અધ્યાયમાં પથરાયેલી શ્રીમદ ભગવદ્ ગીતા. એને ભગવદ્ ગીતા એટલા માટે કહેવામાં આવે છે, ભગવાને ગાયેલું છે. મોટાભાગના ઉપદેશ જે છે એ ભગવાને આપ્યો છે. ભગવાને આપેલો ઉપદેશ એમાં સંગ્રહિત થયેલો છે, એટલે એને શ્રીમદ ભગવદ્ ગીતા એમ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય ગીતા ગ્રંથમાં જ છે. દરેક અધ્યાય પૂરા થાય ને, એક એક અધ્યાય પૂરો થાય પછી અધ્યાય સમાપ્તિ સૂચક સંકલ્પ આવે કે હવે પહેલો અધ્યાય પૂરો થયો. એની અંદર જે વાક્ય વાપરવામાં આવે છે એ વાક્યમાંથી આપણને ગીતાનો પરિચય પ્રાપ્ત થાય છે. એમાં એમ લખાય, ધારો કે પહેલો અધ્યાય પૂરો થાય તો એક વાક્ય એવું આવે, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. આવું આવે એમાં. શ્રીમદ ભગવદ્ ગીતા માટે પહેલો શબ્દ ત્યાં વપરાયો છે, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ. ભગવદ્ ગીતાને ઉપનિષદ તુલ્ય આદર આપવામાં આવે છે. શા માટે? ગઈકાલે આપણે વાત કરી હતી કે ઉપનિષદ રૂપી ગાયો છે, સર્વોપનિષદો ગાવો. એને દોનારા શ્રી કૃષ્ણ ભગવાન પોતે, દોગ્ધા ગોપાલ નંદન. પણ ગાયને દોવ્યો તો વાછરડાને બાજુમાં રાખવું પડે. એ વાછરડું કોણ છે? અર્જુન, પાર્થો વત્સઃ. અને દૂધ પછી તો બીજા બધા મનુષ્યોને મળે. એ ભોગવનાર કોણ? તો કે આપણે બધા ભક્તો, સુધીર ભોગતા. પણ દૂધ કોણ છે? ગીતા પોતે. દુગ્ધમ ગીતા મૃતમ મત. ઉપનિષદ રૂપી ગાયોનું દૂધ ગીતા છે. એટલે આમાં કહેવામાં આવ્યું શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ. ઉપનિષદમાં શું વાત કરી છે? ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ છે, જેના વડે બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન થાય, અક્ષર બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન થાય. એને બ્રહ્મ વિદ્યા કહેવાય. આવું મુંડક ઉપનિષદમાં લખ્યું છે. એનું નિરૂપણ ભગવદ્ ગીતામાં છે. એટલે બીજો શબ્દ ભગવદ્ ગીતા માટે વપરાય છે બ્રહ્મ વિદ્યાયામ. ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ. ત્રીજો શબ્દ વપરાય છે શ્રીમદ ભગવદ્ ગીતા માટે યોગ શાસ્ત્રે. યોગ એટલે શું? જોડાવું, જોડાણ. યોગની વાત વિશેષ આપણે આવતીકાલે કરીશું. પ્રત્યક્ષ ભગવાન સાથેનું જોડાણ કરી આપનારો કોઈ ગ્રંથ હોય શ્રીમદ ભગવદ્ ગીતા. અર્જુનની સામે પ્રત્યક્ષ ભગવાન હતા. ભગવાનના પ્રગટપણાનો સંદેશ આપતો ગ્રંથ છે ભગવદ્ ગીતા. તો આવી રીતે જ્યારે જ્યારે અધ્યાય પૂરા થાય એમાં જ ભગવદ્ ગીતાનો પરિચય આપણને પ્રાપ્ત થાય છે.
આવી ભગવદ્ ગીતાની શરૂઆત, એનો પહેલો જ અધ્યાય, એનો પહેલો જ શ્લોક મેં હમણાં કહ્યું એમ ધૃતરાષ્ટ્રજી બોલે છે. ધૃતરાષ્ટ્રે શું કહ્યું? ધૃતરાષ્ટ્ર ઉવાચ, ભગવદ્ ગીતામાં લખ્યું છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? ધૃતરાષ્ટ્રનો આ પ્રશ્ન છે. હવે નવાઈની વાત શું છે? ધૃતરાષ્ટ્રના મોઢે પહેલો શ્લોક અને એમાં પહેલો શબ્દ ધૃતરાષ્ટ્ર શું બોલે છે ખબર? ધર્મ. આ એ વિચારવા જેવી બાબત છે. ધર્મ શબ્દથી શરૂઆત થઈ છે શ્રીમદ ભગવદ્ ગીતાની. ભગવદ્ ગીતા ધર્મનું શાસ્ત્ર છે, ભાગવત ધર્મનું શાસ્ત્ર. ભગવાન સંબંધી ધર્મને સમજાવતું શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા. પણ ધૃતરાષ્ટ્ર પહેલો શબ્દ બોલે છે. હવે એમણે કહ્યું કે ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રો. શબ્દો ઉપર ધ્યાન આપજો. પહેલા તો કુરુક્ષેત્ર જગ્યાની વાત કરી દીધી. અત્યારે પણ કુરુક્ષેત્ર છે. આપણે દિલ્હીથી જઈએ લગભગ 2.5-3 કલાકમાં કુરુક્ષેત્ર પહોંચી શકાય છે. અત્યારે એ જગ્યા છે જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન થયું. એ જગ્યા અત્યારે પણ હયાત છે અને ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ પધરાવી છે. મોટો રથ છે, એમાં અર્જુન પણ બેઠા છે અને એ દ્રશ્ય અત્યારે બતાવવામાં આવે છે. એ કુરુક્ષેત્ર અત્યારે યુનિવર્સિટી પણ છે, કુરુક્ષેત્ર યુનિવર્સિટી કરીને. એ જગ્યા એટલે પસંદ કરવામાં આવી કે જગ્યા માટે એવું કહેવાય છે કે એ જગ્યા ઉપર કુરુ રાજાઓએ તપ કરેલું અને એટલી પુણ્યશાળી ભૂમિ હતી કે ત્યાં કોઈનું પણ મૃત્યુ થાય તો એને સ્વર્ગ મળે. આ લોકોએ નક્કી કર્યું કે આમાં ઘણા બધા મરવાના છે, તો એવી જગ્યાએ જઈએ કે મરીએ તો પણ એક વળી સ્વર્ગ તો મળે. કુરુક્ષેત્રમાં નક્કી થયું. બંને સેનાઓ સામસામે ગોઠવાઈ છે અને ધૃતરાષ્ટ્રે પ્રશ્ન પૂછ્યો ને, એમાં હવે એણે શબ્દ પ્રયોગ કેવો કરે છે? મામકાહા પાંડવાશ્ચૈવ, મારા દીકરા અને પાંડુના દીકરા, એમણે શું કર્યું એ તમે મને કહો. આ મારા દીકરા અને પાંડુના દીકરામાં કંઈ ખબર પડે છે તમને લોકોને? આ મારા અને આ પાંડુના. પાંડુ એનો સગ્ગો ભાઈ છે. ધૃતરાષ્ટ્રનો સગ્ગો ભાઈ કોણ છે? પાંડુ. પણ ધૃતરાષ્ટ્રના મનમાં એમ છે આ મારા છે અને આ કોના છે? પાંડુનો છે. ધૃતરાષ્ટ્રના મનમાં રહેલી ભેદ બુદ્ધિ, પક્ષપાતની બુદ્ધિ અહીંયા દેખાય છે. જે કુટુંબની અંદર મામકાહા પાંડવાહા આવા શબ્દ પ્રયોગો થતા હશે, આ મારા દીકરા અને આ પાંડુના દીકરા, તો સમજી લેવાનું ત્યાં મહાભારતની તૈયારી કરી લેવાની. થાય છે અનુભવ? પોતાનો દીકરો હોય ને તો ગરમ ગરમ ખવડાવે, અને ભાઈનો દીકરો હોય ને, આ પડ્યું જ છે જમી લે, થાય છે. અને એ મામકા પાંડવા, આ તો મેં જમવાની એક વાત કરી. દરેક વસ્તુમાં થાય. કપડાની ખરીદીમાં થાય, વાતચીતમાં થાય. ફરવા જવાનું હોય ને, આ મારા દીકરા અને આ પાંડુના, એ તો કરશે હવે. અને એમાંથી મહાભારત થાય છે, ઘરમાં ઝઘડા થાય છે. તો સમજી લેવાનું કે આપણે છે ને ધૃતરાષ્ટ્રનો રોલ ભજવીએ છીએ. ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ વિચારવા જેવો છે. આમ તો સાચો અર્થ તો જે હોય તે, હવે તો એના જીવન પ્રમાણે હું અર્થ કરું છું. અત્યારે સંસ્કૃતમાં ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ એવો થાય, ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ઇતિ ધૃતરાષ્ટ્ર. કોકનું રાજ્ય પડાવી લેનાર. હવે રાજ્યની જગ્યાએ કોકની વસ્તુ એમ સમજીએ. કોકની વસ્તુ જે પડાવી લે એને શું સમજવાનું? ધૃતરાષ્ટ્ર. લીધી પછી દેવાનું નામ લે બીજો હોય છે. ઘણા એવા. ધૃતમ રાષ્ટ્રમ એન સહ. હવે કેવું બન્યું? ધૃતરાષ્ટ્ર અને પાંડુમાં મોટા ધૃતરાષ્ટ્ર કહેવાય, ઉંમરમાં મોટા એ કહેવાય. તો આપણે ત્યાં નિયમ કેવો છે કે મોટા ભાઈને રાજગાદી મળે. તો હકીકતમાં રાજા કોણ થવો જોઈએ? ધૃતરાષ્ટ્ર. પણ કમનસીબ જો ધૃતરાષ્ટ્રનું કેવું છે
એ બિચારા જન્માંધ હતા, જન્મ્યા ત્યારે આંધળા જન્મ્યા. તો ભારતનું રાજનીતિ શાસ્ત્ર એવું કહે છે કે રાજા વિકલાંગો ન સ્યાત, રાજા ક્યારેય પણ વિકલાંગ હોવો જોઈએ નહીં. કંઈક ખોડ કાપણવાળો હોય, હાથ કપાઈ ગયેલો હોય, પગ કપાઈ ગયેલો હોય, કંઈક દેખાતું ન હોય બરાબર ને, એને રાજા બનાવાય નહીં. તો આ તો આંધળો જ હતો. એટલે મોટા ભાઈ હોવા છતાં પણ એને રાજગાદી મળી નહીં. એની જગ્યાએ કોને બેસાડવામાં આવ્યા? પાંડુને. બસ મહત્વાકાંક્ષા પૂરી ન થઈ ને, કે આ ગાદી મારે જોઈતી હતી અને પાંડુ લઈ ગયો. એ જે અંતરની અંદર ગાંઠ પડી, આખા જીવનમાં એને નડી છે. સતત ઝંખના રહ્યા કે આ પાંડુ મરે તો હારો, તો હું બેસી જાઉં જલ્દી. પણ ભગવાન શું કરે? મરવા જ ન દે. આપણે આવો સંકલ્પ કરીએ ને જ્યારે, તો લાંબુ જ ચાલ્યા કરે. ધૃતરાષ્ટ્રને ગાદી ન મળી, મનમાં ને મનમાં રહી ગયું. પણ પાંડુને રોગ લાગ્યો. એના રોગનું જ નામ પાંડુ રોગ, એટલે ફીકો પડી જાય માણસ. શરીરની ચામડી છે ને એકદમ ફીકી પડી જાય, એટલે લોહીની અંદર જે રક્તપણું છે એ ન રહે, માણસ ફીકો લાગવા માંડે. એવો રોગ એને લાગ્યો, કોઢ નીકળ્યો એને. એવો રોગ લાગ્યો એટલે કોક વૈદ્ય શું કહ્યું એને, કે તમારે આરોગ્ય સેવન કરવા માટે અમુક જગ્યાએ જવું પડશે. ભારત વર્ષની અંદર અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં સૂર્યના કિરણો એવી રીતે પડે છે કે જો ત્યાં જઈને આપણે સૂર્યના કિરણો આપણા શરીર ઉપર લઈએ તો ચામડીના રોગ જતા રહે. એવી જગ્યા ઉપર પાંડુને જવા માટે કહ્યું કે તમે થોડી વખત માટે ત્યાં ટ્રીટમેન્ટ લેવા માટે જાઓ. એ તો જવું જ પડે હવે. તો કે સારું, જવાનો નિર્ણય થયો. પછી આપણે ઘણીવાર બહારગામ જઈએ ને તો ઘરની ચાવી પાડોશીને આપતા જઈએ, જો વિશ્વાસ હોય તો કે ઘર આચવજો. એટલે શું? ઝાડુ પોતા કરજો. આચવજો એટલે કે રહેવાનું ન હોય એમાં, પણ એક કામવાળો આવે તો ઝાડુ પોતા કરાવજો. એવી રીતે ચાવી આપીને જઈએ ને, એમ પાંડુએ ચાવી આપી. કોને? ધૃતરાષ્ટ્રને. કે મારે આ 1-2 મહિના આરોગ્ય સેવન માટે જવું છે અને આ ચાવી સાચો. બસ ચાવી આવીને હાશ, દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુ હાથમાં આવી ગઈ. જેના માટે હું જન્મ્યો હતો, અને જન્મ્યા પછી અત્યાર સુધી જે ઈચ્છા મારી હતી આજે પૂરી થઈ. તે દિવસથી રાજગાદીની ચાવી લીધી, આપે એ બીજો. ધૃતમ રાષ્ટ્રમ યે નસ. કોકનું રાજ્ય પડાવી લે એને શું કહેવાય? ધૃતરાષ્ટ્ર. લઈ લીધું, આપ્યું જ નહીં. ઇતિહાસ આપણે ઘણો જાણીએ છીએ. ચાલો, આંધળો હતો ધૃતરાષ્ટ્ર. આંખથી તો આંધળો હતો જ, પણ મોહાંધ પણ એટલો જ હતો. એ લોભાંધ પણ એટલો જ હતો. લોભથી આંધળો, મોહથી પણ આંધળો. અનંત જાતના અંધાપા એને વળગેલા હતા. ખાલી માણસ આંધળો હોય તો ચલાવી લેવાય, એમાં મુશ્કેલી કેટલી થાય? સામાન્ય મુશ્કેલી. વધારે મુશ્કેલી આંધળાને પોતાને થાય. એ ચાલે તો બિચારો ક્યાંક ભટકાય, અથવા તો કોઈ 1-2 માણસને હેરાનગતિ થાય, જો આંખનો અંધાપો હોય તો. પણ જે લોભાંધ હોય, અંતઃકરણનો આંધળો હોય ને, આખી દુનિયાને નડે. એનો દાખલો ધૃતરાષ્ટ્ર. એના માટે વ્યાસજીએ શબ્દ પ્રયોગ ઘણા બધા કર્યા છે. લોભાંધ શબ્દ પણ પ્રયોગ કર્યો છે. એક એની કમજોરી શું હતી, જ્યાં શ્લોકમાં દેખાય છે, પુત્ર સ્નેહ સમન્વિતા. વ્યાસજી ધૃતરાષ્ટ્ર માટે લખે છે, અત્યંત એને પોતાના દીકરામાં આસક્તિ હતી. દીકરો ગમે તેવો હોય, પણ મારો દીકરો છે ને, બસ એટલી તો ભગવાન જેવો છે. અરે પણ આખા ગામનું નખો દ્વાડે એવો છે. એ ગામનું ભલે નખો દ્વાડે, પણ મારો દીકરો છે ને. તમે કોઈ હફસીને પૂછો, એવું સંસ્વામી કહેતા કાયમ, યોગી બાપાએ કહે કે હફસીનો દીકરો કેવો કાળો હોય. હફસી એટલે આફ્રિકામાં બધા હોય ને. પણ તમે પૂછો કે દુનિયામાં સુંદરમાં સુંદર છોકરો કયો, તો એ પોતાનો જ છોકરો બતાવે. એટલે આમાં કંઈ છે જ નહીં. પણ કલર જાય તો પૈસા પાછા. મારો દીકરો છે ને. ધૃતરાષ્ટ્ર માટે શબ્દ વપરાણો છે પુત્ર સ્નેહ સમન્વિત. અત્યંત પોતાના પુત્રમાં આસક્તિ હતી એને. દાખલાથી ખબર પડશે. જે દિવસે દુર્યોધનનો જન્મ થયો, હવે એક આનંદની બાબત કહી દે વચ્ચે. જે દિવસે દુર્યોધન જન્મ્યો એ જ દિવસે ભીમ જન્મ્યો છે. આ ભગવાનનું કરવું તો જુઓ. મહાભારતમાં તો આવું કેટલું આશ્ચર્ય છે.
બેની બર્થડે એક જ, એટલે ઉજવણું કરવું ને બેનું ભેગું ઉજવવું પડે. ધ્યાન એટલું જ રાખો ને બાજે નહીં. આખા મહાભારતમાં તમે જુઓ ને તો ભીમ ને દુર્યોધન બાંધતા જ મળે તમને. આખી કથામાં ક્યાંય એમ ના મળે કે બે ભેગા થઈને વાંચ્યું કે લેસન કર્યું. ભણતા તો હોય ને, ભેગા જ ભણતા હતા. પણ નહીં, એમ આવે કે ભીમે લેસન ન કરવા દીધું. કોને? દુર્યોધનને. કે દુર્યોધને શું કરી કે ભીમની નોટ ફાડી નાખી. આવું તો નહીં, પણ આ પ્રકારનું ઘણું બધું. બંનેનો જન્મદિવસ એક જ. યસ્મિન અહની, જે દિવસે દુર્યોધન જાત દુર્યોધન તસ્મિન એવ અહની, વૃકોદર એવું કંઈક શબ્દ છે. જન્મ્યા બે જણા. પણ હવે શું થાય છે જુઓ, દુર્યોધન જેવો જન્મ્યો તો વ્યાસજી મહાભારતમાં લખે છે સજાત માત્ર એવાથ રાસભારાવ સદૃશમ રૂરાવ ચ નનાદ ચ. એ જન્મ્યો અને તરત જ રાસવ એટલે ગધેડો, રાસવ એટલે ગધેડો, એનો આરાવ એટલે અવાજ, રાસભારાવ સદૃશમ, ગધેડામાંથી જેવો અવાજ નીકળે એવી રીતે રૂરાવ એટલે રડવા માંડ્યો, નનાદ એટલે જોર જોરથી અવાજ કરવા માંડ્યો, એટલે ભૂકવા માંડ્યો. દુર્યોધનની વાત છે. જન્મ થતાની સાથે જ ગધેડાની જેમ ભૂકવા માંડ્યો અને રડવા માંડ્યો, એટલે હોંચી હોંચી શરૂ થઈ ગયું. પછી શું થયું? જેવું દુર્યોધન ભૂકવા માંડ્યો ને એટલે આજુબાજુ પ્રકૃતિમાં એની અસર થઈ. તમ ખરાહા પ્રત્યભાષંતા, એટલે સામેથી વળતો જવાબ આવ્યો. કોનો? ગધેડાઓનો. ગધેડા સામે ભૂકવા માંડ્યા. આ બાજુ દુર્યોધન ગધેડાની જેમ ભૂકે, તો આજુબાજુ જેટલા ગધેડા હતા ને એની સામે ઓછી ઓછી કરવા માંડ્યા, જોર જોરથી બધા, કે આવા દો, સુસ્વાગતમ, અમારા કુળમાં તમારું સ્વાગત છે. તમ ખરાહા પ્રત્યભાષંત, ગધેડા ભૂક્યા એટલું નહીં, ગૃધ ગીધડા બોલવા માંડ્યા. ગોમાયુ વાયસાહ, વાયસા એટલે કાગડા, કાગડા કાવકો, આ બધા જ અપશુકન. શાસ્ત્રોમાં આને અપશુકન કયા છે. જ્યારે કોઈ જન્મે અને ગધેડાની જેમ રડે, રડે એ જરૂરી છે, ન રડે તો પ્રશ્ન છે પાછો. રડવો જોઈએ પણ માણસની જેમ રડવો જોઈએ. આ તો ગધેડાની જેમ રડ્યો એટલે છે ને અપશુકન થયા. ગીધડા બોલવા માંડ્યા, સામે ગધેડા બોલવા માંડ્યા. ધૃતરાષ્ટ્રજી ત્યાં ઊભા છે. દુર્યોધનનો જન્મ માટલામાં થયો છે, આપણે જાણીએ છીએ. માતા ગાંધારીનો ગર્ભ 100 માટલાઓની અંદર વિભક્ત કરીને અલગ અલગ રાખવામાં આવ્યો છે. આજના જમાનામાં વિજ્ઞાનની ભાષામાં આ પ્રયોગને કહેવાય છે ટેસ્ટ ટ્યુબ બેબી. મહાભારત કાળમાં ગર્ભને બહાર મૂકીને ગર્ભને પકવવામાં આવ્યો છે. એમાં જે પહેલું માટલું પાક્યું એ આ દુર્યોધનનું, હું તમને જેની વાત કરું છું, એ પહેલું માટલું પાક્યું. બધાને ચિંતા થઈ, બધાને ચિંતા થઈ કે આરું ગધેડાની જેમ ભૂકે છે, કાગડા બોલે, ગીધડા બોલે છે, આ શું થશે આનું? ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ. એટલે શું કરવું હવે? એટલે ધૃતરાષ્ટ્રે શું કર્યું? તાત્કાલિક બધા જ્યોતિષીઓને બોલાવ્યા, પંડિતોને સભા કરી, બેસો બધા, કે શું આનું ભવિષ્ય બોલો. એટલે બધું કુંડળી તો ફટાફટ નીકળવા માંડે. એ વખતના જ્યોતિષીઓ જોયું, કુંડળી કાઢી, બધા પંડિતો બેઠા. આમાં તો કંઈ બોલવા જેવું જ નહોતું. ચૂપચાપ બધા બેઠા, માથું નીચે નાખીને બેસી ગયા. ધૃતરાષ્ટ્ર અરે બોલો તો ખરા, કેમ કોઈ બોલતા નથી? બધાનું અંતઃકરણ બોલે કે આમાં બોલવા જેવું કાંઈ નથી. કોઈ જ બોલ્યા નહીં. હા, ત્યારે ધૃતરાષ્ટ્ર શું કહે છે કે જુઓ પંડિતો, મને ખબર છે તમે કેમ નથી બોલતા, એ મને ખબર છે. તમે એટલા માટે નથી બોલતા કે તમારા મનમાં એમ છે કે તમે મને જે વાત કરવાના છો દુર્યોધન વિશે, તમે મને આ છોકરા માટે જે વાત કરવાના છો એ સાંભળીને મને દુઃખ થવાનું છે, તો હું એ વાતને સ્વીકારું છું. પણ તમે એટલું સમજી લો, જો તમે મને વાત નહીં કરો તો મને વધારે દુઃખ થશે. કે તમે મને કહો, આ જે હોય ને એ કહો આનું. એ વખતે છે ને કોઈની હિંમત ચાલતી નથી. ત્યારે એક વડીલ ઊભા થયા, એનું નામ છે વિદુરજી. શું તો પુત્ર કહેવાય છે. એને હિંમત કરી, કહી દઈએ જે થવું એ થાય. વિદુરજીએ મોઢું ખોલ્યું અને કહે છે
કે ધૃતરાષ્ટ્રજી, મારું જો માનતા હો ને તમે, હું શું કરવું એ તમને કહી દઉં. આ શું છે એ વાત જવા દો, કે શું કરવું છે.